જે નામ છે એ બધા માટે વપરાય છે એને શું કહેવાય? અહીંયા જે ગુજરાતી વ્યાકરણની રીતે પ્રકારો આવે છે પુરુષમાં કોઈ પણ અહીંયા હવે આપણને સર્વનામના પ્રકારો છે અહીંયા આપેલા છે. ક્યાં ક્યાં છે? તો કે પુરુષવાચક સર્વનામ પેલું છે, ત્યાર પછી બીજું તો કે દર્શકવાચક સર્વનામ. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે છે અહીંયા આપણે સર્વનામ છે શીખવાના છીએ. સર્વનામ એટલે શું થાય પહેલા જોઈ લઈએ તો કે ગુજરાતી ભાષામાં નામ કે સંજ્ઞાને બદલે વપરાતા શબ્દને શું કહેવાય? તો કે સર્વનામ કહેવાય. ગુજરાતી ભાષાની અંદર નામ અને સંજ્ઞા આ બંને છે આપણે શીખી લીધેલું છે આગળ, બરાબર. આની બદલે જે વપરાય એને શું કહેવાય? તો કે સર્વનામ કહેવાય. એટલે કે બધા માટે વપરાતું નામ એટલે સર્વનામ, બરાબર. કે જે નામ છે એ બધા માટે વપરાય છે એને શું કહેવાય? તો કે સર્વનામ કહેવાય. હવે આપણે કોઈ પણ છે નામ લઈએ, બરાબર, કે નમન છે લઈએ, બરાબર. તો નમન છે એ બધા માટે નમન છે એ બધા માટે વપરાશે? તો કે ના, નમન છે કોઈ પણ એક છોકરાનું નામ હશે, બરાબર છે. પણ જો એની જગ્યાએ લઈએ તો કે તે, બરાબર, તો એ બધે છે અહીંયા વપરાઈ શકે છે. તો આ તે છે શું થશે? તો કે સર્વનામ થશે. હવે અહીંયા જોઈએ તો સર્વનામથી વાક્ય ટૂંકું અને સરળ બને છે. સર્વનામથી શું થાય? તો કે વાક્ય છે ટૂંકું અને સરળ બને છે. હવે અહીંયા આપણે ઉદાહરણો જોઈએ તો આપણે ભીમ મને ક્યારે ચેક આપીશ, બરાબર. ભીમ મને ક્યારે ચેક આપીશ, બરાબર. આ જે હવે ભીમ છે એ શું છે? તો કે એક પ્રકારનું નામ છે, બરાબર. હવે એની જગ્યાએ તો કે તું મને ક્યારે ચેક આપીશ. અહીંયા આપણે જોઈએ તો તું છે એ શું થશે? તો કે સર્વનામ થશે. હવે ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો ભીમ આજે જલ્દી દુકાને જશે. ભીમ છે અહીંયા આપણને શું દર્શાવે છે? તો કે નામ છે દર્શાવે છે, બરાબર. હવે એની જગ્યાએ તો કે હું આજે જલ્દી દુકાને જઈશ. તો હવે અહીંયા હું છે એ શું દર્શાવે છે આપણને? તો કે સર્વનામ છે એ દર્શાવે છે. એટલે જ કહે છે કે નામની જગ્યાએ જે કંઈ વપરાય છે એને શું કહેવાય? તો કે સર્વનામ કહેવાય. હવે આગળ જોઈએ. અહીંયા હવે આપણને સર્વનામના પ્રકારો છે અહીંયા આપેલા છે. ક્યાં ક્યાં છે? તો કે પુરુષવાચક સર્વનામ પેલું છે, ત્યાર પછી બીજું તો કે દર્શકવાચક સર્વનામ, ત્યાર પછી સાપેક્ષ સર્વનામ, બરાબર. ત્યાર પછી અનિશ્ચિત સર્વનામ, ત્યાર પછી પ્રશ્નવાચક સર્વનામ અને સ્વવાચક સર્વનામ. આ બધા પ્રકારો છે અહીંયા સર્વનામના છે, બરાબર. સમજી લેશો એટલે સર્વનામ છે ઓળખવા અઘરા પડશે નહીં. ત્યાર પછી જોઈએ તો હવે અહીંયા પહેલું સર્વનામ આવે છે પુરુષવાચક સર્વનામ. પુરુષવાચક સર્વનામ છે કોને કહેવાય? તો કે પ્રથમ પુરુષ, બીજા પુરુષ, અહીંયા એને નહીં પણ અને આવશે, અને ત્રીજા પુરુષ માટે સર્વનામોને પુરુષવાચક સર્વનામ કહેવાય. કે જે પહેલા પુરુષ, બીજા પુરુષ અને ત્રીજા પુરુષ માટે જે સર્વનામ વપરાય એને શું કહેવાય? તો કે પુરુષવાચક સર્વનામ કહેવાય. હવે તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ પહેલો, બીજો ને ત્રીજો ત્રણ પુરુષમાં અલગ અલગ આવે પ્રકારો? ના, અહીંયા જે ગુજરાતી વ્યાકરણની રીતે પ્રકારો આવે છે પુરુષમાં કોઈ પણ પ્રકાર આવતા નથી. હવે અહીંયા જોજો, પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને ત્રીજો પુરુષ, પ્રથમ, બીજો અને ત્રીજો, બરાબર. અહીંયા ત્રણ પુરુષો છે અહીંયા આપેલા છે. પ્રથમ પુરુષની અંદર જોઈએ તો કે હું, મારાથી, મારું કે મારામાં જેવા શબ્દો છે અહીંયા વપરાશે. ત્યાર પછી બીજા પુરુષની અંદર તું, તમે, તારાથી, તારું કે તારામાં છે વપરાશે. ત્યાર પછી અહીંયા ત્રીજો પુરુષ છે તે, તેને, તેનાથી ને તેનામાં આવા શબ્દો છે અહીંયા વપરાશે. હવે અહીંયા જોઈએ તો ઉદાહરણ શું છે? તો કે હું ખાઈને આવ્યો. હું ખાઈને આવ્યો. અહીંયા હું છે એ શું દર્શાવે છે? તો કે આપણને પુરુષવાચક સર્વનામ છે દર્શાવે છે. પણ અહીંયા હું છે એ શેમાં આવશે? તો કે પ્રથમ પુરુષની અંદર આવશે. ત્યાર પછી જોઈએ તો તારી પેન નીચે પડી ગઈ. તારી પેન છે નીચે પડી ગઈ. અહીંયા તારી છે એ શું દર્શાવે? તો કે આપણે પ્રથમ પુરુષ નહીં, અહીંયા આપણને છે તારી છે શું દર્શાવે છે? તો કે પુરુષવાચક સર્વનામ છે દર્શાવે છે. કયો છે? તો કે બીજો પુરુષ છે દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો તે સારો માણસ નથી. તે સારો માણસ નથી એ શું દર્શાવે? તો કે ત્રીજો પુરુષ અને પુરુષવાચક સર્વનામ છે દર્શાવે છે. ત્યાર પછી અહીંયા ચોથું એક્ઝામ્પલ જોઈએ તો કે તેઓ પગપાળા મંદિર સુધી પહોંચ્યા. તેઓ પગપાળા મંદિર સુધી પહોંચ્યા. અહીંયા તેઓ છે એ શું દર્શાવે છે? તો કે પુરુષવાચક સર્વનામ છે દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો મેં તમને મારી વાત કહી. મેં તમને મારી વાત કહી. અહીંયા મેં છે એ શું દર્શાવે? તો કે પ્રથમ પુરુષ છે દર્શાવશે અને ત્યાર પછી તો કે પુરુષવાચક સર્વનામ છે એ દર્શાવશે. ત્યાર પછી જોઈએ તો તમે આખો પ્રસંગ વર્ણવો. તમે આખો પ્રસંગ વર્ણવો. એની અંદર આપણે જોઈએ તો તમે છે એ શું દર્શાવે છે? તો કે આપણને
અહીંયા આપણે જોઈએ તો બીજો પુરુષ છે એ દર્શાવે છે અને અહીંયા જોઈએ તો પુરુષવાચક સર્વનામ છે એ દર્શાવે છે. તો આટલું ઈઝી છે, બરાબર, સર્વનામ. ત્યાર પછી બીજો પ્રકાર આપણે અહીંયા જોઈએ તો હવે આવે છે દર્શક સર્વનામ. દર્શક સર્વનામ એટલે શું થાય તો કે કોઈ વ્યક્તિ કે વસ્તુને દર્શાવવાની કે બતાવવાની ઉપયોગી સર્વનામને શું કહેવાય તો કે દર્શક સર્વનામ કહેવાય. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ છે એ અહીંયા બતાવવાની હોય, દર્શાવવાની હોય અને જે સર્વનામ વપરાય એને કેવો કહેવાય તો કે દર્શક સર્વનામ કહેવાય. હવે અહીંયા જોઈએ તો કે આ, એ, તે, પેલો, પેલી વગેરે જેવા શબ્દો છે અહીંયા વપરાશે. હવે અહીંયા જોઈએ તો પેલી ખુરશી પીળા કલરની છે. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ માણસ છે એવું કહે છે, બરાબર, કે પેલી ખુરશી છે એ કેવા કલરની છે તો કે પીળા કલરની છે. અહીંયા પેલી છે એ શું દર્શાવે છે તો કે દર્શક સર્વનામ છે એ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો એ રમતમાં 12 ખેલાડીઓ મેદાનમાં રમે છે. એ રમતમાં 12 ખેલાડીઓ મેદાનમાં રમે છે. અહીંયા એ છે એ શું દર્શાવે છે તો કે આપણને દર્શક સર્વનામ છે એ દર્શાવે છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો તે ખનીજ ખૂબ મજબૂત અને આવશે અહીંયા કઠણ છે. હવે અહીંયા તે છે એ શું દર્શાવે છે તો કે દર્શક સર્વનામ છે એ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો આ મારી સાથે કોલેજમાં હતો. આ મારી સાથે કોલેજમાં હતો. આ છે એ શું દર્શાવે છે તો કે દર્શક સર્વનામ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ તો આ ચિત્ર સુંદર છે. આ ચિત્ર સુંદર છે. અહીંયા આ છે આપણને શું દર્શાવે તો કે દર્શક સર્વનામ દર્શાવે છે. ત્યાર પછી આ બાજુ રસ્તા પર મોટા ખાડા છે. આ બાજુના રસ્તા પર છે મોટા ખાડા છે. અહીંયા આ છે એ શું દર્શાવે તો કે દર્શક છે સર્વનામ છે દર્શાવે છે. ટૂંકમાં કંઈ યાદ નથી રાખવાનું. કોઈ પણ વસ્તુ બતાવવામાં આવેલી હોય તો એ કેવો સર્વનામ હશે તો કે દર્શક સર્વનામ હશે. તો હવે આ સર્વનામના પ્રકારો છે આપણે આ વિડીયોમાં એટલે સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ પાર્ટમાં.